સુરતમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા માટે ફૂડ સેફ્ટી વિભાગે સતત બીજા દિવસે હોટલ અને રેસ્ટોરન્ટમાં કડક તપાસ હાથ ધરી હતી। ટીમ દ્વારા 209 જેટલી હોટલ રેસ્ટોરન્ટમાં દરોડા પાડી ગંદકી તેમજ અસ્વચ્છતા વચ્ચે તૈયાર કરાયેલો 548 કિલો અખાદ્ય ખોરાક ઝડપી પાડી તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો। મનપાની તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતી 128 હોટલ અને રેસ્ટોરન્ટને નોટિસ ફટકારાઈ છે, જ્યારે તાકીદના ધોરણે 43 એકમોને બંધ કરવામાં આવ્યા। આ સિવાય નિયમોના ભંગ બદલ વેપારીઓ પાસેથી 4.43 લાખનો દંડ વસૂલ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। 209 જેટલી હોટલ રેસ્ટોરન્ટોનું ચેકિંગ કરવામાં આવેલ, 34 જેટલા ઢાબાનું ચેકિંગ કરવામાં આવેલ, જેમાં કુલ 548 કિલો જેટલો અખાદ્ય શંકાસ્પદ ખોરાકનો નાશ કરવામાં આવેલ। 43 જેટલી હોટલ રેસ્ટોરન્ટોને તેમની સ્વચ્છતાના ધારાધોરણનું પાલન કરતા ન હોવાથી નોટિસ બંધ કરવામાં આવી છે।